વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ વારંવાર કોઈક ને કોઈક વાતને લઈને વિવાદમાં આવતી હોય છે। વધુ એક વખત ગટરના ગંદા પાણીનો વિવાદ સામે આવ્યો છે। એસએસજી હોસ્પિટલમાં આવેલી કેન્ટીન અને કેન્ટીનની બહાર જ ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે, દુર્ગંધ ફેલાઈ રહી છે, મચ્છરોનો ઉપદ્રવ છે અને અહીંથી જ પસાર થવું પડે છે દર્દીના સગા સંબંધીઓને। અહીં દર્દીને સારવાર અર્થે લાવતા હોય સગા સંબંધીઓ અને તેઓ જ્યારે કેન્ટીનમાં જાય તો તેમને આ ગંદા પાણીમાંથી દુર્ગંધભર્યા ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે અને તેઓ પણ બીમાર પડી શકે તેવી પરિસ્થિતિ છે। તેવામાં કોંગી કાઉન્સિલર બાળુ સુર્વેએ આને હોસ્પિટલ તંત્રની બેદરકારી ગણાવી છે। વારંવાર વિવાદોમાં આવતી એસએસજી હોસ્પિટલનું તંત્ર જાગતું નથી। તંત્રના સત્તાધીશો એસી કેબિનમાં બેસી રહે છે। એસી કેબિનમાંથી જો બહાર નીકળે તો તેમને ખબર પડે કે ખરેખર શું સમસ્યા છે। આવા ગંભીર આક્ષેપો કોંગી કાઉન્સિલર દ્વારા કરવામાં આવ્યા છે। હાલ તો આ ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે તેની વાત કરીએ તો વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ થાય તેવી લોકોની માંગ છે। कैंटीन के लोगों कितने लोगों मध्य गुजरातनी सौथी मोटी हॉस्पिटल एसएसजी हॉस्पिटल ने एटली गंभीर बाबत है। हॉस्पिटल में तमे जोई सको छो ठेर ठेर जगह आखा एसएसजी हॉस्पिटल में गटरनु पानी रोड पर जई रह्यु छे अने लोकोने जे दर्दी होय छे एमना सगावाला होय छे एटली बधी मुश्केली पड़े। ए गटरना पानीमांथी रोज आवुं जवुं पड़े छे। लोको खुल्ला पगे आवता होय एमने ए ज गटरना पानीमां पग मूकवो पड़े छे अने बाजुमां ज जे कैंटीन है ते हजारों लोग रोजना जमवा आता होय, नास्तो करवा आता होय, दर्दीओना जे सगा संबंधी होय अने दूर दूरथी लोको अहीं एटले आवता होय के सारा थवाय, वहेली तके घरे जवाय। कोई बीमार व्यक्ति आवतो होय तो અહીં તો એવું લાગે છે કે કદાચ વધારે બીમાર થઈ જાય। આવું ગટરની તમે જોઈ શકો જે પીઆઈયુ જે ડિપાર્ટમેન્ટ છે ખરેખર એની જવાબદારી હોય જ્યારે આ રોડ બનાવ્યા હશે એ સમયની પહેલાં ગટરનું કામગીરી ગટરની લાઈન નાખવાની હતી એ સમયમાં કોઈ કામગીરી નહીં કરી એટલે આજે પરિસ્થિતિ એવી થઈ છે કે આખા એસએસજી હોસ્પિટલમાં અલગ અલગ જગ્યા ગટરનું પાણી રોડ પર જઈ રહ્યું છે। લોકોને ન છૂટકે એની અંદરથી જવું પડે છે। બહુ ગંભીર બાબત છે। આના લીધે જે તે લાગતા વળગતાને અમે પત્ર લખીને રજૂઆત કરીશું અને વહેલી તકે આજે કંઈ ગટરો ઉભરાય છે એસએસજી હોસ્પિટલમાં અને આપણું આટલું આખા મધ્ય ગુજરાતમાંથી લોકો અહીં આવતા હોય એટલે ખરેખર આવી પરિસ્થિતિ ના હોવી જોઈએ। જે બી ડિપાર્ટમેન્ટ જે જવાબદાર હશે એના પર કાયદેસર કાર્યવાહી કરો ને તમામ જગ્યાએ જે ગટર ઉભરાય છે એને વહેલી તકે બંધ કરવામાં આવે એવી અમારી માગણી છે। ખરેખર ચોમાસા પહેલાં જે પ્રી મોન્સૂનની કામગીરી હોય ગટરની સફાઈ હોય મશીનો લઈને કરવાની હોય એ જેમની જવાબદારી છે એ ડિપાર્ટમેન્ટ તો કશું કામ કરતો નથી ને એના લીધે એટલા હજારો લોકોને રોજની મુશ્કેલી થતી હોય। રોજને ગટરના પાણીમાંથી જવું પડે છે। કેન્ટીનમાં જમવા જઈ બેસે એની બાજુમાં ગટર ઉભરાતી હોય એટલે કેટલી ગંભીર બાબત છે। એટલે આવા લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માગણી।